જલસા કર બાપા જલસા કર, બધા જ તેલ લેવા જલસા કર. જલસા કર બાપા જલસા કર, બધા જ તેલ. હા હા હું બોલો. આ હમણાં મારા અત્યારે દવા સોટવાળો થઈ ગઈ, ડોગર થઈ જવાની તૈયારી છે. અને પણ આ ડોગર તું જેની માત્ર મોસો પડે મારી બેટી. હો મોસો પડે ને ડોગર ના દોણાય પછી નહીં આવતા. શું ખાય પછી શું ખાઈએ શું લઈએ એમ કહો તા. અને આ પેલો ધનિયો જો કહો અમે કદી પગાર ને દવા તો મેં શું સોટ મેં હોવા જ દવા ના પૈસા આપણા કરી. હાથ જાલી તને ના, ના. દુનિયા બતાવું. હા અલા બાપા હા શું કરો છો? આ દવા સોટો હું આ ડોગરમાં. આ તમે વહેલા ચમ પધાર્યા તો નહીં? થોડી કઈ દવા છોટો છે. આ પગાર લઈને આવ્યો છો પગાર લઈને આયા? તો પણ અત્યારે તો તું 11:30 વાગે છે. અત્યારે શું કામ છે તમારું અહીં ઘેર એમ કહું? હા પણ મને એવું લાગ્યું કે હું કઈ પગાર થઈ ગયો તો ત્યાં વહેલો જતો રહું. વહેલો જતો હું રહો. એવું બહાનું કાઢીને આવ્યો, મારો બાપો બીમાર થઈ ગયો. આ ચોહી બીમાર થવાનો આવો હું લે પણ એ તો શેઠને એવું કેવું પડે તો જ રજા આલે, નકર આવતા છે. આહા બોનો કાઢીને આયા છે. બોનો આખો દાડો 12 વાગે વહેલા શું કરવા આયા એમ કહું? આ પગાર આલવા તમારું કઈ મારા ભાવન પગાર ક્યાં હાથમાં આલું તો એમ. હોજે નતો આલવાયો? હા, હોજે આલાતો છે. આપણું ઘર ચોહી આગળ આવે. ના ચોહી આગળ આવે. આ તમે 12 વાગે ટપચી પડ્યા અને ત્યાં આઈ ગયા 12 વાગે હું તો નહીં. એવું વિચારતો હતો કે મારા બાપા હતું સફરજન લઈ જાઉં. હા અને પછી સફરજન ની લારી વચ્ચે આવી જ દઈ. સફરજનની લારી પણ હું એમ કહું. હા? કેટલો હુંરો આવ્યો ખબર હે? તારો દાદો ઉપર સાપરા પર ચેદનનું મેણ્યું નહીં. આ ચોમાહા વહરાટ પડે છે. મય ગાવાના ઘઉં નહીં, ચોખા નહીં. અને તમે બાજરી ચેદન તો લાયા આપણે. અરે બાજરી એકલી ખાઈ મોટું થવાનું છે. બાજરી એકલું ચાલે? એ તો તેલ એવું અમે લાવી દઈશું ને. પછી વચ્ચે શું બટાકા? 12,000 રૂપિયા હા ઓછા નહીં. અને 12,000 ની વાત ના કરે. પૂરા 12,000 તો હાલવાના કેટલા લોકો ને? એમ મન કે હપ્તા કેટલા આપડા? ના હપ્તા તો ભરાઈ જશે અમે અહીંયા નહીં ભરાય. 3,000 નો હપ્તો ભરાઈ જશે. અલ્યા બુડા નોમે બચત તો કરો. નોમે તો બચત તો કરો એમ કહું. નોમે તો વધવા જો ને જિંદગી જલસા જ કર્યા છે આપણે પૈસા બેને. હું તમને લાઈન આલ દઉં, બચત તમારે ના કરાય, મારે કરવાની હોય. આ ઘડીક જેમ શું કોમ પડ્યું? લાવજો બાપા બે હ લાવજો બાપા 4 હ. એ તો ભાડાના તો જોઈએ જ ને. અરે રોજ બહાર તો હોતા હે ભાડા 10 રૂપિયા ભાડાના થાય અમદાવાદ જવાના. 4 દાડા પહેલા બહ લીધા હતા. હા બીજા કે લીધા? 4 દાડા પેલા બહાર લીધા હતા. પણ આજે તો પાછો 12 વાગે ઘેર ટપક્યો તું એમ કહો. આ તો તમારે પૈસા વાળું આવ્યું. અરે તું ના બાપા એ કરાય મારે નહીં તો દવાના ઠેકોનો. તું પછી ના બોલે બચત નું સેટિંગ કરવાનું છે. આટલી લાયક ખરા નહીં લાય. એટલે દવાની બાટલી આ પેલા કણે ઉશીની માગી લાયો હું આ. કોના કણ? તા પછી તને ખબર નહીં ગોળિયા કણ એવું એમ? તા હાર આપણે લાઈન આ પાછી આલ દેજો ખરી. શું પાછી હાલવાની? તા. હવે તમે બચત કરવાનું રાખજો બરોબર. ચોહી પણ કેટલી વધ્યાવાના બચત કરવાની? હા કામ ના વધો. પણ 3,000 નો હપ્તો ભરવાનો, 2,000 નું ખાવાનું લાવવાનું, પતી ગયું. પતી ગયું. તો બીજા 8,000 તો વધવાના જ ને. અને રોજ 2 દાડે બહ લઈ જાઓ. મહિના 25 ઓટો. પછી ઓટો ના લઈ જાય. તા પછી રોજ થોડો કકાટ હોય તમે. એટલે જવદમ બુડા શું વાત કરું તમને વિષ્ણુભાઈ કહો. આવો મારો બેટો આ 12 વાગે આ પગાર ખાતો કે 12 વાગે કેવું? મોડે ચડ્યો જ તમે ને એટલે એમાં મોડે ચડી ગયું થયો. ત્યારે સીધું કર્યું તો લાકડું સીધું ને અલે એવું- મોટું થાય પછી તો ઓક સીધું થાય. એ વાત તો સાચી મારી હારી. પણ શું કરું વિષ્ણુભાઈ હમણાં નોકરી બે 12 વાગે પગાર લઈને ઘેર આવી જતા હોટલે ગયા તો તને પૂરા ના થાય એમ કહું. હા કોણ વાકડી ગોઠવ્યો વાળા એટલે તમે? અમદાવાદ જાહે વટવા બીજો તો હમણાં ગોઠવાનો હમણાં તો મેર પડે એવું લાગે છે તમને? શું પગાર આલા હા 12,000 પગાર આલા હાલ ને સદાલ દીધે મેં તો પૈસા. ગણે 12,000 અરે 12,000 હવે વાત સાચી. પણ તો તઈ તો મારા હપ્તા બરાબર. પણ ઘરમાં લાવવાનો તો નહીં. મય બોરસનો વ્યાજ નહીં, ચોખાનો વ્યાજ એ લાવવાનું બરાબર. તો પછી આ મય વધે કશું. પણ 12 વાગે વિષ્ણુભાઈ ઘેર આવવાની ચો જરૂર? મારું કહેવાનું એમ છે. બરાબર વાકડી પૂરી થઈ જાય તારી. હા પણ કાકા મને એવું લાગ્યું હા કે હું જઈને મારા કાકાને પૈસા આલ દઉં હા. બરોબર, તો એવા એક બધું લાવતા તો થઈ જાય ને એમ. ઓ હા એટલે હું વેલો બસ, આ તો હોજે લાવતા- હુંરો નાખ્યો હું એમ કહું. હોજે ના લાવવા જ બધી દુકાનો બંધ થઈ જવાની હતી ગામમાં. 8 વાગે રહું તો દુકાન ખુલ્લી હોય. ના હોય ખુલ્લી. તો અહીં 12 આ વાગે તો આવતા લેતો ના આવું. આગળ તો દુકાન ખુલ્લી જ નથી. હા આગળ તો મસાલાની દાવો. મને તો મસાલાની દાવા બસ જિંદગી ઓલા જલસા જોડે કરીને. ચાલી ઝોપડો હાલો પેનો ઠોકો હે? તો ખબર પડશે તો હવે સીધું નહીં થાય આવું. આ હવે શું કરે યાર ભાઈ. હું કંટાળી શું આ એમ કે દવા કહો તો ચાયડામ છોટું હું પી જાઉં એમ કહો પછી ખબર બધી મને પડી તો જશે. ખબર પડે. હા પણ હું શું કહો કહું, તો તું પી જા, કહો તો હું હું શું પી કહું? જાઉં. હા હવે આપણે બચત કરવાની ચાલુ કરો તમે. બચત એમ કરો. કહું. પણ ચમનું બચત કરવી એ આપણે ચો ખબર આપણે કદી બચત કરી નહીં. ત્યારે બચત નહીં કરી હમણાં કઈ સલાહ લે લો ને. એ વાત સાચી. હું હારી આ સલાહ લે લો. વિષ્ણુભાઈ અમારે બધું થયું બરાબર. પણ આટલા હું મારે તો આ બધું આવી ગયું દોરું બોરું બધું. આ છોકરો આવડો મોટો થઈ ગયો બધું કરી નાખ્યું.
પણ હજુ બચત 10 રૂપિયાની થતી બી આ સારું થયું એટલે આ તમને ખબર પડતી. હજુ આ સાપરામ પડી રહી. પણ હું એમ શું કહો. કહું હા. હરખી રીતે નોકરી કરાવો ને હા, હા. 12 વાગે આવો હા, હા. ના હારું હા હા, એ તો વાત- એ તો ઓ એ જ ટાઈમ કહું. કરાવો હા હા બરાબર તો 12,000 પગાર હા, હા. તો ઓ ટાઈમ તો 15,000-20,000 પગાર આવો હા એ તો સજ ને. બરાબર 5,000 બચે હા તો 15,000 એમને હા, બરાબર. ના મળે ના એમ મળે જ ને, તો. સવાલ જ ખર્ચો નહીં થતો 5,000 ઘરમાં બચે ને બચે 5,000 બચે એટલે બહુ થઈ ગયા મારે તો એમ કહો 5,000 તો મહિને બચે તો 12 મહિનાના કેટલા થયા 6,000 રૂપિયા થયા મારે 60,000 રૂપિયા થઈ જાય એમ કહું હા, એમ. તા 12 મહિને 60,000 રૂપિયા વર્ષે 60,000 રૂપિયા ના બચે પણ મોહનીઓ જિંદગી બસ આ 12 વાગે ને 10 વાગે ને કહો તો આ પૈસા આયા પછી આ પૈસા પત્યા નહીં તો લગી કોમે કદી જવાનું નહીં તા બરાબર. વચ્ચે ટિફિન રાખીને પાછા ને શાવ એવું એમ? તા એમને શી ખબર હું વચ્ચે ટિફિન ખાઈને ના ના પણ કોક તો મળે કે ના મળે બચત વાળો એમ કહું કોક તું આટલું બધું ફરો તો એમને હવે મિત્ર બધા તા વાત કરો તો કોઈ આઈને કહે છે એમ એક આઈડિયા બતાવું. શું આઈડિયા તારી તો કશી મને ખબર હતી પણ તારી આઈડિયા મને ગમતી ને ચી આઈડિયા બોલ ને 21 દિવસમાં ડબલ પૈસા થઈ જાય એમાં મિલી દેવા. છો ડબલ પૈસા કરે હા હા એક બેંક બરાબર. એ બધી મને ખબર હે ભાઈ રહેવા દે ને તું એ બધી હું જાણું ત્યાં પછી હા હું એવા ડબલ માં પૈસા હોતા હતા તો બધા એવું જ કરો ડબલ કરો બધું ડબલ જ થયા 40 રૂપિયા ડબલ કરાયા હતા. નહીં માર એ કરાવવા તું તારા ડબલ માટે કમાવાનું અલગથી જ કરજે તું પેલા ઘેર હતા આ દે પૈસા તા મારા આ લીધે. કોઈ ડબલ કરાવવા નહીં પૈસા ના મને કોઈ ખારો ગંનો મોણસ જેવો મળે ને એને તો આ પૈસા મારે બચત કર બાકી મારે કોઈ આવવા જ નહીં તા આ વિષ્ણુભાઈ જેવો ચાલે ગમે તે દાડે આપણે અડધી રાતે ફોન કરીએ ઉતારો પાડીએ બોલાવી જઈએ તો પૈસા મળી જાય તા બીજો કોઈ એવો ઘરનો હોય આપણા જોડે તા તો એવું કરો અમને આલ દો. વિષ્ણુભાઈ તો અમારે બીજું કોઈ અતાલી નહીં બેંકો ગમતી કોઈ ડબલ વાળા ગમતા મારા બીજું એક જ કેવું આ પૈસા મારે કોઈ આલવા નહીં હું તમને હું પૈસા દર મહિને હું આલતો રહું. કશો વાંધો નહીં બરાબર કશું વાંધો નહીં. બહાર જ જ્યાં જરૂર પડે ને જ્યાં પછી જવું કઈ જરૂર ના બધી તમારે કઈ ઇમરજન્સી જરૂર પડી ને તાને તું તમને કશો વાંધો નહીં તમે આપી દો બરાબર હું તમને એ તાણે જ બાકી હું તમને કદી કશું નહીં કહું તમારે વાપરવા તો છૂટી જે કરવું એ હા હા કશો વાંધો નહીં બરાબર જો તો મારા તને તો હપ્તો એવા રવા દઉં હું અને બીજા અત્યારે 12,000 આવો ને ત્યારે 7,000 આ 7,000 રૂપિયા તમને હું આલો હું તમારા સિવાય કોઈ આલે નહીં પણ બરાબર અરે કોઈ નહીં હું આવું ને હું પોતે હોય ને તો જ હું ફોન કરું તો એને હું પોતે એમ તો આવો જોઈએ તો આવો જોઈએ બરાબર બરાબર. તો એને કહ્યું એમ કહું તો જ તમારે હાલવાનું બાકી હાલવાના નહીં નહીં નકર પછી પૈસા હું તમારે કરી લઈ બરાબર એ એવું હોય તો એમને કંઈક પેલા એવું કહી દો કે આવું બોલો તાને જ પૈસા આલવાના એવું કહી દો. હા તો હું મારી તો હું કહી દે હવે જે કેવું છે આવું તો જિંદગી ભાઈ આવું આ કશાય પ્રયત્ન ભાઈ હમો રે હા, બધું જો તું હા તા વાત કર હવે મને વિશ્વાસ ના આવે તો મારા બાપાને પૈસા હું આલું હું જ ના વાપરી કાઢું. વાપરું તો ઘેર શું ખાવ પછી મંજીરા ખાવ તમે ઘેર શું ખાવ મેં ખાવ તો રોટી ખાવ. બટાકા બાફીને ખાવતા ને હવે દર મહિને મને ફોન કરી દેજો હું આવી જાય પૈસા લેવા બરાબર કશો વાંધો શું કીધું તમને કશો વાંધો નહીં હો. તમે દર મહિને મારે ઓટો મારી જ દેવાનો વધના બપોરમ હવાર ત્રણ ઓટો માગે તો મારી દેજો ચાર ઓટો મારે તો મારી દેજો બરાબર અને બધું હરખો હરખો નું આખી દેજે હા. બરાબર હું તો અત્યારે બપોર ફરી નહીં જતો કાલે તક એ તો 12 મને વાગે ખબર આવતો નહીં હા. ટાઈમ કરીને આવજે 8 વાગ્યા હા 8 વાગે જ વારી આવતા પેલા બધાને ગામમાં બંગલા મોટા કરવા મળ્યા તમે તું નાનચીક સાપરીની બહાર આયા હા? તમારે ના કરવું તો મારે કરવાનું હોય. હા, પણ એ પૈસો બચવો તો હોય ને આ તો 12 વાગે આ ના છે સાયકલ ને હા, થલી આ ક્યાં રહી ગયા આ હવાનો પંપ ભર્યો મૂકી દે હા, હમણાં કરાવ તો અમને પૈસા કોણ છે હું એમ કહો. અરે હું તો પછી બીજો કોઈ આ મારા બાપાને ટેન્શન ના લીધે નહીં પીતો ને. અરે, હા યાર તમે વળવળ બંધ કરો હું જાઉં બરાબર ને હા કશો અમારે જરૂર પડશે ને તાણું તમને હું કઈ ઇમરજન્સી પર જરૂર પડશે તો જ તમને કઈ ઓળ આપી દઉં તો એમ કહું. હા, એ તો હું હાલ દે અમારે મેં તે એ હા, જે કોડ બરાબર. આપવાનું. હા જાઓ હા હાલી દે પૈસા. હાલે જ તો પછી શું કરવાનું હવે હાલે એટલે શાંતિ મારે પૈસા એટલે બચત થશે ને દર મહિને એમ કહો કેટલા હાલે? હે 7,000 રૂપિયા ના લે હા તાલે અને તમે પેલું મેન્યુ લાવવાનું કહેતા હતા એ હે મેન્યુ અરે મેની લાવવાનું આ બધું પલળતું નહીં પૂરા બધું. અને મારા હારું તો તું હા હું ચાલો સંભાળો ને તો પેલા તમે તો સંભાળી તું મારે સંભાળી લેવાનું હોય. અલે તારા કડાપણ મને કશું યાદ જ નહીં રહેતું ઇમરજન્સી તમને પૈસા લેવા તમારું પાછું તો આ કરવું જ પડે ને આ ઇમરજન્સી જ કે ને આ પૂરા બધું પલ્લી જશે તો. એટલે પણ એવા ચમનું પૈસા આવડે આલે ને આ પાછા લેવાઈ ગયો આવું કે છે આવું તમે કશું હરીમાં તમારે કઈ નહીં બચવા નાખીશ એવું ના કે તું હાહુ ના તો હાહુ ના મેન્યા વગર તો થોડું ચાલશે કઈ વાર. અરે તો નહીં ચાલે ને તો પછી રાતે પલળતું ઊંઘવાનું તું જા અને પછી લઈ આય પૈસા જા તું એમ કહું તમે આલે તમે તો હું ના દઉં. એ તો હું તો લઈ આય પણ કેટલાનું આવે મેળ્યું 3,000 રૂપિયાનું આવશે. 3,000 રૂપિયા તો વચ્ચે કેટલા 6,000 700 વચ્ચે બીજા 700 આપણે ચોપડો હશે ને એ ચોપડા પર એન્ટ્રી મારતો રહેજે નકર ના માર બેટો તમે માર દે તો તમે આલે તમારે એન્ટ્રી મારવાની મારમાં થોડી મારવાની હોય. એટલે પણ લખી રાખવાનું નાના મોટું તો લખી રાખે કે ના લખી રાખે નકર મને ભરોસો તો 90% પણ 10% તમે લઈને આવો હા હું ચોપડો તૈયાર રાખું. હું લઈ આવું પૈસા પછી ચોપડું રાખું તો આપણે લખી રાખજે કમ્પ્લીટ
તમારું તો આપણું પેનલ તો તમે લખી દેજો. અરે કશું વાંધો નહીં, લખી રાખ્યું. પણ હું લેતો પૈસા પછી તું મેને તને જ લાવવાનો હું. કહેતા જજો હા. ઇમરજન્સી ના આવી હા તો ઇમરજન્સી જ ના તાર તો સારું ચાદરું નાખવાનું તો ઇમરજન્સી જો સાયકલ લઈને જજો હા એમ થાય હા. હું જતો હો ને હા. આ તો હમી તમે લઈને આવતા લગન હું સાયકલ તૈયાર કરું. હા તમે બટાકા શાક બનાવીને બાજરીના રોટલા ભાઈ મોટા બનાવ્યા ખાઈ લેજે 2-3 દોઢ એ ખાવો હોય હા હા હું જવતા એ હા એટલે અમે ચાલી મને તો ભગવાન મળે જેવું જોઈતું હતું એવું મળી ગયું બરાબર ને પૈસાની અમે તો જરૂર તો હતી જ છે અને તો જયો વાઘુ બને અને પૈસા મળી જાય એ હાથ વગર ભાગવાના છો હતા અને લેવાના છો હતા પૈસા તો મારા જ છે ને બરાબર ને વિષ્ણુભાઈ હા એટલે ઉભો રહે હા હું ઉભો તો રહો એટલે શું હો અલ્યા જવો દે હા હું મારે કડા પાછા બોલો કોના અલ્યા મેં તો તમારે કઈ 3000 લીધા હો પણ મારે હે ને ઇમરજન્સી કોમ આવી ગયું હતા એટલે તમે હજુ આનંદ થાય એમાંથી કોમે આવી ગયો અલ્યા ચોમાહાનું આપણે હાહુને પેલે સંભાળ્યું નહીં કે ચાદરું લાવવાનું બાપા એમ કહો ચાદરું લાવવાનું મારા ચાદરાના પૈસા નતા અમારે કણ મેં તો જે 3000 હપ્તાના લીધા હતા અમારે કણ બીજા પૈસા ના લીધા મેં. એટલે તમે આવું આવું કરો છો તંબુના પૈસા વધવાના તમારા જોડે એટલે અત્યારે ચોમાહાનું ચાદરું ના જોઈએ મારે તો પહેલા ખબર પડે કે આપણે ચાદુ લાવીને પૈસા મને તો હાલવાની જરૂર હતી એટલે પણ વધારે નહીં મારે તો 300 રૂપિયા જ જોઈએ હકો એટલે આવું આવું કરો ચાદુ જશે એને સાપડું જશે રહેવા દો સાચું કહું પણ ચાદરા વગર ચાલે તમે તમને હું એટલે કોકડા જો ઉછીને લાવી માર દો એટલે પૈસા બચવાના છે મારા જોડે એમ કહું તમને પણ ઉશીનો અત્યારે કોઈ 10 રૂપિયા આલે તે અમારું જવાનું આલે બાપા તો હાલવાને એમ એટલે કહો. તો જવું પડે હાલે તમે હે ને હા. 2 મિનિટ તો હાલે થઈ નહીં પૈસા હા. પાછળ પણ આ દોડ્યા પણ આ હાહુ દોડ્યા અરે હાહુને પેલે સંભારે ને ડોશી મારી હા હરી ચેદની તોજી હા તે આવી જ નહીં તો અમે તમે ચાદરું નહીં તો હવે ઊંઘે છો એમ મન કહો તમે કદી હજુ હવે અઢાર નહીં આવવાના આવું આવું હોય તમારા અલે એવું નહીં વિષ્ણુભાઈ હું સાચું કાતો આ તો તમારા બેંકમાં મેળવો તો બેંકમાં તરત તમે પૈસા આપી દે ના લેતા આ એટલે જ મેં ઇમરજન્સી કોમ હતો તો તમારે આ બેંકનો લીટર બીટર પણ તમે તો પૈસા આલે ને મારો કોમ મને ખોટી કરો એટલે બાપા વધારે 300 રૂપિયા જ જોઈએ વધારે નહીં જોતા કહો 300 રૂપિયા આલો બીજા હું તમે મેં તે રહેવા દેજો હું ભાઈ ઇમરજન્સી જેને આવશે ને તે વગર હું નોમે નહીં માગું પણ તમે તો આવું તો રોજ ધક્કા ખાવ તો આવું ના મેળ પડે હો નહીં યાર મારે તો જરૂર પડી નકર હું આ પેલા હા હું આવા ધક્કા ખાવ ના મેળ પડે એટલે બાપુ એવું નહીં આ તો પૈસા મારે આ ચાદરાને સંભાળી નકર 300 રૂપિયા કાપી દે પહેલા 73 કિલોનો 180 રૂપિયા ભાવ પહેલા પહેલો બરાબર 2 કિલો લઈએ તો 300 રૂપિયા ના થાય હે ના થાય સાચું કહો ખોટું કહો તમારામાં તમારા છોકરામાં કયો ફરક નહીં એટલે બાપુ એવું છોકરો એવો ને તમે એવા એટલે ના યાર પણ આ તો શું કરે હા હું મેં ભૂલી જાય ને મારે અત્યારે કોકડા જોડે ખબરવાનું કરી યાર સા બહુ કરું છું એમ કહું હું પણ બધાને 300 રૂપિયા ખાલી આલો વધારે નહીં બીજા બધા તમે તમારી માટે વાપરો જે કરો કોકડા હાલ દો કે પછી જે કરો હું આ ચોખ્ખું વાત કહું તમને હા હા મારે તો આપણો કોણ ખોરી હા બોલો બોલો હું અત્યારે તૈના હાલું હા હા બરાબર હું વટી 1.5 મહિનો તીરથ તો જતો રહેવાનો હે આ તો નક્કી વગરનું જવા તો જવું હા, બરાબર ના, જજો, અને જજો. તમારો મારો ભરોસો ના હોય તો બધા પૈસા તમને હાલ દો ના ના ભરોસો અલે બાપા ઠેઠ ગારાલેજી ભરોસો તમારો ઠેઠ માથે ગારાલેજી નો મને તમારા પર ભરોસો હ બરાબર. ભરોસો ના હોય તમે હાલી આ ખરા વરસાદની સીઝન ચાલે હા, હા. જો બસ નીકળી હવે ટિકિટ ફાઇનલ થઈ તો હું જઉં બરાબર હવે હા જતા રહેજો તમારે માટે મન મિલથી ને આવતા હવે હું તો પ્રવાસ જવાનો તમે ફોન તો કહો ના, ના, એટલે આ પૈસા જરૂર પડે મોકલો તો ના મેળ પડે બરાબર એવું તો કરતો હોય પડે એવું સામું દેવું રાખતો મને ભરોસો નહીં યાર તમારા પર છે બરાબર ને? પછી જો તમારે અત્યારે તૈના જોઈએ કે વધારે જોઈએ ના ના 300 રૂપિયા વધારે નાખશો એક બરાબર. રૂપિયો ના જોઈએ મારે 300 રૂપિયા ખાલી અત્યારે ભાવ એટલો હોય એટલે બાકી 300 રૂપિયા તો બહુ થઈ ગયા મારે અને હું શું કહું પૈસો બચાવું રાખો હા તો એટલે જ આલ્યા ને તમને એટલે જ આલ્યા નકર શું કરે આરા ચેન નાઠે તમે અલે પણ શું કરે હા હું પેલા મોહની સંભાળતી નહીં અને પેલી ડોહલી છે તેની તો હજી લો, મોહન ચડતી પકડો, નહીં. લો. હા આ 300 રૂપિયા બહુ થઈ ગયા અમારે કો 300 રૂપિયા બહુ થઈ ગયા હો 300 હવે આપણું મેં શું કીધું જવાનું અરે, કશો હતો નહીં પછી નહીં લેવા બરોબર અને પેલા બધાને કહેજો વ્યવસ્થિત કોમી જાય હા. બરાબર અલ્યા બુડા કંટાળી જેવું તો જવા દે ને વાત સારું હેડ હતા તમે તમારું કામ કહું જવું આન પામે જતા ચાદરાનો કોઈ ફેંકવાનું પડી જાય તો બાબા ઢંકાઈ જાય એમ. લે, હો ને? હો ને? હા, આવજો. હા, હા, હા. યા. હા મારા બાપુ ચેદનનું પહેનાવ કરો હા પહેનાવતો નહીં ને મતે વાહનો ખાઈ ખાઈને ધોવો પડે કંટાળે એવું પહેનાવા તો ચેદન સારું રે હેસ. લે લે આ 300 રૂપિયા તા લે હવે લઈ આય ચાદરું બરાબર લે લઈને આયા? હોતા બરાબર આ ચાદરું લઈ આવજે અને સાયકલ લઈને જજે એટલે ભાડું કાઢવું ના પડે તે હવે શું કહેતા હતા એટલે જવા દે હા હું ના પૈસા આવીને પાછું મારું બેટું ટર્નિંગ કરે આપણે ત્યાં એવું? તૈયારીમાં આવી ગયા કે આમ ને ત્યાં ને બધું કોણે એવું તો લાવતા હતું હે જ્યાં તો હિલાવતો સારું ચાલુ લાગજે જાડું જોઈને બરાબર જાડું મેં પાણી ત્યાં ના પડે એવું લાગજે હા હો ને
સાયકલ લઈને જાઉં ને હો સાયકલ લઈને ચાલે ભાડા સેટિંગ બધું ચો બાતર ભાડામાં તૈયાર તો ગોઠઈ ગયા બચત કારું તારું લાવ દોર લાવ અરે જેવું લાવ કારું સારું કારમાં પાણી ના પડે ને તાપના કારણે બધું ફાટે ને તૂટે ને હું દવા શોટ કેવું તું જા હાર લેતા હું એ હાર હા દવા શોટી દેવાની છે અને ચાદુ વરસાદ બંધ થયો ને તોડજી મારે ચાદરું ઢકી દેવું પડે નકર મારે બેડું રાતે હું ઘર છું મસરો તોડે અને પાણી ટપ 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 પાણી પડે ના ઊંઘ આવે તેને કશું આવે પૂરા કંટાળ્યા આમ દાડા જતા રહેવાના ગયડા થઈને આવ 60 વર્ષ થયો ને બીજો 20માં જેલે ગયા હો આમ લાકડા ભેરા પૂરું એ જે કરવું કર ના કરવું તો જાય ખાતરી હે મને હેરવા દે હેડ અને આ ગેરનો ડોમિયો સમો રહેતો નહીં હેડ પૂરા ભેરા થઈ ગયા હા હવે ભેરા પૂરા કોણ લેશે અલ્યા ગલભાઈ આ તો હેડ્યા અલ્યા પેલા ડાયાભાઈના છોકરા કાન જવું ચમ પેલા પૈસા બાકી દુકાન ના લેવા જવું એવું એ તો એવું ને એવું કરો પૈસા હાલતા જ નહીં તમે ચમ ના આલ્યા આવું પકડી જાય કંટાળી જાય હે શું કરો આ પરવને આ દેખાય હ અલ્યા આ અઢી વાગવાયા પણ જો આવો લાગે તું દેજી દેખાયો હોય તો કોણ આ હવાનો ચાદરો લેવા મોકલ્યા 12 વાગ્યાના ચાદરો લેવા મોકલ્યા પણ જો મોકલે હવે પેલો વહરત ટપક છે શું કરે ખાવ આ દવા ઓડા સોટી છે તો એ તો બે પરણે સોટી અને આ વહરત એનો ટપક છે આવો ચાદરું છે બટ આટલો તો બટાકા હુંકશે તો હુંકશે ભાઈ ખાટલા તરફી હતા ને ડાયાભાઈ એટલે આવો છે શું કરે ચલો આવું પડ્યું અમારે ઘર બાજુ તો તમારા ઘર બાજુ આવું જ પડે ને મારે અરે પણ અત્યારે હા હું ચોમાહામાં ચાલે મને ખોધોય ચા ના બનાડ્યો એ મને વાત મળી હતી કે તમારા છોકરાનો પગાર થયો જોવા તો આ પગાર થાય જ ને તમે આજ લગન ચોઈ લાઈન ખાધ્યું અરે અત્યારે બુડા તમારે દુકાને બીજા ચોહી લેવા જવાના એમ કહો સાહેબ એ લે 1540 રૂપિયા બાકી હે એવું હે એ લેવા હું આવ્યો અરે 15 ચાલ તો વહેલું ના કહું જોઈએ યાર પછી અમે પણ વહેલું તમને કહેવાનું એટલે તો વહેલા કદ બહુ સેટિંગ કરી રાખું બીજું કશું નહીં મારા છોકરે મને વાયદો કર્યો તો હા. 7 તારીખે કે મારો પગાર થશે હા. એટલે પૈસા તમને મળી જશે આ બરાબર મોહનીઓ જોહો તો કહી આવે હન પછી મને એ કરાવડાવે જોહો તો કહેતા હોય પણ આ પૈસા પણ આ અહીંયા 12000 રૂપિયા હપ્તો ભરવાનો ચાદરું મળ્યો અને પછી તમને એ કરી આવ્યો હવે અને મને કહેતો જ નહીં આવો કે આટલા પૈસા મેં બાકી કર્યા છે એમ મેં તમને આલ્યું નહીં કર્યાનું હા હોવે કહ્યું કર્યાનું કહ્યું તમારે મેન્ટલ તમારે રાખવાનું મારા પૈસાથી મતલબ બેહો તમે ખુરશી બેહો ભસ્યા પૈસા લીધા વગર નહીં જવું અલે બાપા આજે શું પૈસા આતો તમને ખબર કોઈ તમને બજારમાં નતું આલતું પણ મને દયા મેં તમને આપ્યું ના 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 સાચી વાત કો કબી સાચી વાત છે ના સાચી વાત બેહો એ આવતો તો છે પેલું પૈસા પછી મંગાઈ દઉં બીજું શું કરું તો હવે તમે આયા એટલે એમને તો પાછા થોડા કરે થોડા ઘણા આગા પાછા કરીને કંઈક કરું આગુ પાછું કરું તો શું કરે પૈસા એમ કરીને આલું તમને બરાબર તો અત્યારે તો બધા પૂરતા તો નહીં થોડા ઘણા આગા પાછા મારે પેલા વેપારીનો અમુક જવાબ આલવો પડે હા સાચી વાત તમે લઈ લઈને ઘરમાં ખાઈ જાવ પણ મારના તો જવાબ ના 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 અલ્યા અહીં ઉભે શું વાપરા હું આ શેઠને ચેલા કેમ વાયદો કરીને આવ્યો તું તમે લાગે તમારો વાયદો કરો હું તો તાજુ લઈને આવ્યો આ શેઠ કે તમારા છોકરે મને એવું કહ્યું તું 7 તારીખનો મારો પગાર થાય છે ને કે પૈસા લેવાના હતા તે તો મેં તો એવું કીધું હતું મારા 7 તારીખે પગાર થાય હા મારા બાપાને વાત કરી લેજો કોઈ એટલે પણ બાપાને વાત કરવાની સાચી તને ખબર નહીં પેલા આલી દીધા હતા પેલા આલી વાત હમણાં લઈ આવ્યો તો પછી આવી જાય થોડો પરોને તને કઢાયેલા કેટલા બાકી કેટલા કે 15 40 એવું કશું ક્યાં હતા કે 500 પછી કોઈ છે હા ના પતો પૈસા કેટલા લાવવાના ખાધું તો આવડત પડશે ને એટલે આલશું આપણે તો નાહી દેવાના ગોમસોડી ના ગોમસોડી થોડા નાહી દેવાના કેવી વાત કરો જો તો એવું દોઢી બોલી નાખ તું એટલે વધતા બચત થાય જમણી વાતો કરો જો ભાઈ મારી વાત ખબર તમારા બેના મેન્ટલ તમારા કકડા તમારે કર રાખો અલ્યા મારા શેઠ. પૈસાથી મતલબ હા શેઠ હું શું કહું તમારે પૈસા તો હાલવાના પણ આવે હા હું મને સાચું કહેતો નહીં કશું ઘેર આવી એ હાચું કે ના કે મેં તમને હાચું આલ્યું ને હા એ તમે તો બરાબર. બધા ભગવાનના રોમના બધા શું બધા કરતા મોટા ગણ્ય અને બધું કહો. પૈસા લીધા વગર જવાનો હા તમે નથી. બેહો ને પછી હા. તમે અહીં બેહો તમે પૈસા હાલવાના જ છો તમે તો દૂધે ધોઈને કહો તો જેને કોણ ધોઈને હું પૈસા હાલવા તૈયાર તમે નિહાલ્યું મન ના ના નિહાલ્યું આલ્યું ના, પણ 15 ચાલી કોઈ અમે થોડા આગા પાછાથી ચાલશે એટલે આ મારે બધા બહુ પૈસા તો બિલો બધા બહુ જમા કરવા તમારે જેવા માર્કેટ એક નહીં કેટલાય હોય યાર તો એવો કણ થોડા ઉઘરેલા મરકડ જ બધું દાટ્યું હા બધાને કણ લેતો લેતો જ આવ્યો હશે. છેલ્લા નંબર તમે હ એવું હે હોવે. છેલ્લા નંબર હું તમે હા એ હા તમે હું કહું પણ થોડાક 1000 આલુ નહીં ચાલે 500 ના યાર મહિનો થઈ ગયો આ હા વાતનો હા મહિનો થયો પણ 1000 આલુ તો બીજા થોડા પછી સેટિંગ કરશું એમ મારે જો મારા પૈસા બધા બહુ ખૂટા હ. તમે 1000 બજાર નહીં મારે 1540 હાલો હા. એટલે હું ડાયરેક્ટ મારો માલ ફરી મને પેલો હાલે યાર હા બેહો તમે એટલે હોય જાણ પેલા બહુ જીતનું પકડીને જા તો લીએ ને 15 40 લેતા જઈ 15 40 હોવે એટલે તે હા, હા, હું એમ કહું હા. કોડ નંબર શું આલે એ કોડ નંબર બધું તું ખાલી જઈને કહી દેજે હાલ દેશે
પણ આવડે તો હું જવા ને તો આખર તું હાલો આ તાદરું તા હા આ તાદરું હા એટલે લાવ આવું તો લગીને લગાઈ દેજો બરોબર કેવું જાડુ લાવ્યો હો ને ઓ કાળું લાવ્યો હો હાર જા તું જતો ને તો આ શેઠ બેહતા હો ચા પાણી કરીએ બરાબર આ શું લાયા અરે તો તાદરું લાયા તમારે આ તો પ્લાસ્ટિક આ વર્ષ શું આ તો ચોમાહાન વરી આવું તો તો તમે તમારું સેટિંગ કમ્પ્લીટ કરી દો અરે તો શેઠ તમારા બંગલા હા અમારા બંગલા થોડા અમારે તો સાપરો હ અમારે તમારે જે બંગલા થોડા હ તમારે શેઠાણીઓ એ ખાધે પીધે ને દિવાળી અમારે થોડું એવું હ અમારે તો ડોસો મેં એ જવા મેં ગોળના ગોઠે ખાધે ના ખાધે મેં એ રમણ ભમણ એવું જ રહેવાનું અમારે તો બરાબર તમે બેહો શાંતિથી હા હું અમે તો આવું તાદરું મેં આ ઘર બેઠો એ હો એ બેહો અરે સવારના રોપડી મારીને થાકી ગયો અને વિષ્ણુભાઈ હજુ દેખાતા નહીં હા સવારના રોપડી મારો હું તો થાકી ગયો અરે, હજુ પાણી ચાલ. પીધું નહીં ચારનો અને આવ્યો આયા નહીં તું ચારનો આવ્યો સવારનો આવ્યો હું એવું એમ તારે હવાના તું આટલું જ કામ કરવાનું આટલો બે લિહાડા પડ્યા છે. કર્યું આ બે લિહાડા પડ્યા આ બે લીહાડા નહીં ઠેઠ સુધી લાવ્યો હું તમે હારા મજૂરો બધા આવા જોઈએ ચમ પૈસા પૂરેપૂરા લેવાના અને કોઈ ઓછું કરવાનું કોઈ ચાબા લઈને આવ્યું તું કોઈ નહીં આવ્યું બાપોય કોઈ નહીં આવ્યું ના રાઘવ ચોરી હલી ગઈ તું આવ્યો તું પણ હલવા ચોરી કરી કોઈ આવ્યું નહીં અર્જન્ટ આવ્યું હો તું અર્જન્ટ આવ્યું લે આ બાપે મોકલ્યો એટલે તું ત્યાં હેડે નીકળે હેડ તમે બાપો ને તમે તો હેડ જ કરો હેડ બીજું કામ મારે હોય કે ના હોય તે અમારા હાથે લેવા આવીએ જ ને અમે તો એટલે લેવા પણ એનો ટાઈમ હોય યાર ત્યાં બાપો હવે લઈ જતા પાછળ નાખે તો તું પણ 2 દિવસ પાછળ નાખ્યો એટલે આવું હતું જ યાર અર્જન્ટ આવ્યું હો પેલા આવું હરકું કરતો કામ બાકી વાર આવું આયા હો અમને થોડું કાઢું અમને લઈ લો માગું આ બરોબર ચારના મારા વાળ મોટા મોટા વાગશે લે આગો તમારા બાપા કહેતા કે તું જઈને તો ચાલ તું જશે બાર કામ કરે તો કોઈ શાંતિ લે સાપ ને લેવડા લે લે પાછું થોડું મારા બાપા બોલો તો લે શાંતિ રાખ હમણાં હાલો હું ત્યાં કામ કરી લે પણ અમાર પૈસા તો અમારે આટલી બધી અરે વાત હોય. શાંતિ રાખ ને ભાઈ પણ હું એમ કહું અમાર અરે પૈસા હમણાં થાપા છે એવડે સમજાવ ઘણા એટલે લે ગોમ થોડું જાઓ લે ગોમ બસ જાઓ લે બસ ઢગલી કર દે આ પૈસા પણ કદર ઢગલી બસ હેલ જવા દે શું કહું બોલાડ તું પેલા દુકાન વાળા બાકી વાળા આયા પૈસા લેવાના મારા બાપા મોકલ્યો ફોન બોન તો કરે તો લેને આવે એમને એમ તેનું આલું તેનું એમના જોડે તો ફોન એમાં બાપે કીધું નતું કે આપણે કે આમાં છોકરો દાલ દેજો અરે શું ચોરી કરે હેડ કે તમે તો પણ મારા પૈસા અડધા તમે એટલે મને હેરાન આયા. કરવા બેઠા આવું ને કારણ કે તમે મને ના લે તો સારું હતું પણ આ અમારે અર્જન્ટ હું એમ કહું તમને વિશ્વાસ નહીં કે આવો પૈસા વાપરી ખાધી એટલે તમે હેડ કરો એમ કોને મને હવે અર્જન્ટ આવ્યું હોય તમે એવું હોય ઘર આવું બસ પેજ ચોખ્ખું કરે મોડે પણ તમારે જો પૈસા નહીં ફર્સ્ટ કાઢી આવતો બધે પણ આ બાકીનું જે અમે લાવતા હતા ને એના પૈસા આલવાના અરે 1500 તમે ને 40 આટલા રૂપિયા ગામમાં દેવા ખાવા પણ મારા વાંગાઈ છે એ મારા ધક્કા પાણી તમારે ચેક કરવાના પણ ધક્કા પોઈન્ટ નીકળવા તો એમાં 1540 આલ દો હું જતો રહું 1540 1540 હું આવું પાછળ બરાબર કે આલ્યા કે નહીં આલ્યા પછી આ તો મારો નોમ આવે કે તમે પૈસા વાપરીને એવું થાય ના ના મારા બાપાએ કહ્યું કીધું કોડ નંબર તમે કીધો નતો ને એ કશું કોણ બોલ બધા તેલ પીવે છે એટલે તું ઉઠાય જ નહીં બરાબર હારી જ દેવું મારતો તમે વિશ્વાસ જ નહીં 1540 પકડ લે ચાલી. 1540 આ તો 1600 હરકું કરે તો જાવ હા હું તો નાઈ જોઈએ આ તો 1600 વધારે લેવો 1540 આલવાના હવે અરે તો હું મારી વાત કરે તું જાય નહીં 1540 આલવાના છે કે એટલે હું વાત કરે તું જા નહીં તો 100 રૂપિયા આલ દો તમે 1540 આલવાના રમનો ના લે એટલે તું હરકું કરી લે હેડ હા હેડો તમે હારા હું આવતા દોડ છું તમે 2 પૈસા બહાર ઉઠાવો હેડો મારે કહું રાખો ને જાઉં છું 2 વાર લે તું સાફ કરે અરે હારા કોમે કરવા જતા તમારો ધંધો નહીં અમારો ધંધો નહીં સારું આવતો નહીં ફરી હું આવું ચેલે ચેલે આ તો તમારે આવવાનું ના હવે ખાપાતી નો કે ને અમાર પૈસા યાર. દઈએ ને અમે હરકું કરી લે તું નો કોઈ ચોરી બોરી આવ્યું નથી કોઈ કોઈ આવ્યું નહીં હા કોઈ નહીં આવ્યો હવામાં ચોરી હતી જાય ને ખોટ આપણે આવે પેલું લોહી પીવા આ બાજુ ચોરી વાળા લોહી પીવો તો કરવું જ છું હું તો કંટાળ એવું કે આપણે પૈસા લઈને છે અરે તો હું શું કહું જાઉં તું હરકું કરીને આપજે હો કે આ બા મોકલું હો ને જલ્દી મોકલજો ભૂખ લાગી છે. હા રોટલો સાહેબ બધું મોકલું